હેલો નમસ્કાર મિત્રો, તો આજે જોઈશું આજની મોટી માહિતી વિશે. તો એને પહેલાં જણાવી દઉં કે અમારી પિન્ટુ વન ન્યૂઝ ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો શરૂ કરીએ આજની મોટી માહિતી મિત્રો. તો ગુજરાતના નાના ખેડૂતો માટે મોટું વરદાન છે સરકારની આ યોજના, જાણો કોને મળશે લાભ. મોદી સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં અનેક યોજનાઓ અમલી કરવામાં આવી છે, પરંતુ કમનસીબે એ છે કે મોટા ભાગના ખેડૂતો આ યોજના વિશે જાણકારી જ નથી હોતી મિત્રો. ખાસ કરીને ગુજરાતના ઘણા ખેડૂતોને જાણકારીના અભાવને કારણે તેના લાભથી વંચિત રહી જાય છે. ત્યારે જાણો સરકારની એક એવી યોજના વિશે જેનાથી ગુજરાતના નાના ખેડૂતો થઈ શકે છે મોટો લાભ મિત્રો. શું છે ખેડૂતો માટે સોલાર યોજના, જાણો સંપૂર્ણ માહિતી. વિડીયો અંત સુધી મિત્રો નિહાળજો. નાના ખેડૂતોને આધુનિક ટેકનોલોજીથી જોડાવાનું લક્ષ્યાંક પીએમ મોદીએ રાખ્યું છે. આ લક્ષ્યાંકને પાર પાડવા માટે તેમણે ખેડૂતો માટે એક મહત્વની યોજના દેશભરમાં અમલી બનાવી છે. આ યોજનાનું નામ છે કિસાન સોલાર યોજના મિત્રો. થોડા સમય પહેલા ગુજરાત પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ આ યોજનાની વિગતવાર ચર્ચા પણ કરી હતી મિત્રો. તેમણે કહ્યું હતું કે ખેડૂતો સોલાર પેનલનો ઉપયોગ ખેતરોમાં કરી શકશે અને આમ તેઓ અન્નદાતા હવે ઉર્જાદાતા પણ બનશે મિત્રો. પીએમ મોદીએ ગુજરાતમાં આવીને ડ્રોન દીદી તેમજ મહિલા સશક્તિકરણ વિશેની વાતો કરી હતી મિત્રો. તેઓએ ખેડૂતોના હિતને લઈને યોજનાઓ પણ સમજાવી હતી. તેમાં એક યોજના એટલે કે ખેડૂત સોલાર યોજના. પશુપાલકો પાસેથી છાણ ખરીદવાની વ્યવસ્થા મિત્રો શું છે ચલો જાણીએ. પીએમ મોદીએ જણાવ્યું હતું કે અમે ખેડૂતોને સોલાર ફાર્મ આપી રહ્યા છીએ, નાના પ્લાન્ટ લગાવવા માટે મદદ આપી રહ્યા છીએ. આ સિવાય ગોવર્ધન યોજના હેઠળ પશુપાલકો પાસેથી છાણ ખરીદવાની વ્યવસ્થા બનાવવામાં આવી રહી છે. છાણ અને જ્યાં ડેરી પ્લાન્ટ છે, જ્યાં વીજળી ઉત્પન્ન કરવામાં આવી રહી છે અને જે વિવિધ ખાતર બને છે તેને ખેડૂતોને ઓછી કિંમતે પાછું આપવામાં આવે છે. ખેડૂતોની સમસ્યાનું અમે વૈજ્ઞાનિક રીતે સમાધાન આપી રહ્યા છીએ. તો શું છે આ કુસુમ યોજના, ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી મિત્રો. કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કુસુમ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોને સિંચાઈ માટે સોલાર પેનલની સુવિધા આપવામાં આવી છે. આ યોજના હેઠળ સોલાર પંપ લગાવવાની કુલ ખર્ચ 90% સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે મિત્રો. 90% એટલે 10% તમારે ચૂકવણી, 90% સરકાર દ્વારા ચૂકવણી કરવામાં આવશે મિત્રો. કઈ રીતે ખેડૂતો માટે કમાણીનું સાધન બને છે આ યોજના, તો ચાલો જાણીએ. આ યોજના હેઠળ વીજળી અને ડીઝલ પર ચાલતા પંપને સૌર ઉર્જા પણ ચાલતા પંપમાં પરિવર્તન કરવામાં આવશે. સૌ પ્રથમ સોલાર પેનલથી ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ સિંચાઈ ક્ષેત્રે કરવામાં આવશે મિત્રો. આ પછી તેને સરપ્લસ ડિસ્ટ્રીબ્યુશન કંપની તેને વેચી શકાય છે અને તેને 25 વર્ષ સુધી આવક પ્રદાન કરે છે મિત્રો. યોજનામાં મળે છે કેટલી સબસિડી, તો જાણો સંપૂર્ણ માહિતી. કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી પીએમ કુસુમ યોજના હેઠળ ખેડૂતોને સોલર પંપ લગાવવા પર 90% સુધીની સબસિડી આપવામાં આવે છે મિત્રો. 90% સુધીની મિત્રો આપવામાં આવશે. 10% તમારે ભરવાનું થશે 90%માંથી. તમે પ્રધાનમંત્રી કુસુમ યોજના માટે અરજી કરીને સબસિડીનો લાભ મેળવી શકો છો. સાથે જ તમને જણાવી દઈએ કે આ યોજના બંજર જમીન માટે પણ ઉપયોગી છે. દેશમાં તમામ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે મિત્રો અને સોલાર પંપ લગાવીને તેમની જમીનને સરળતાથી સિંચાઈ કરી શકે છે મિત્રો. ખેડૂતો માટે કેમ ખાસ છે આ યોજના? સોલાર પેનલ 25 વર્ષ સુધી ચાલશે અને તેની જાળવણી પણ ખૂબ સરળતાથી કરી શકાય છે. દેશના ખેડૂતોના કલ્યાણ માટે ફ્રી સોલાર પેનલ યોજના શરૂ કરવામાં આવી છે, જેને અંતર્ગત ખેડૂતોને 3, 4 અને 5 કિલોગ્રામના સોલર પ્લાન્ટ લગાવવામાં આવે છે. કેડબલ્યુના સોલર પંપથી થશે આવક મિત્રો તમને. તો ચાલો હું જણાવી દઉં કે કેવી રીતે સોલર પંપથી થશે તમને આવક મિત્રો.
એના માટે આ યોજના હેઠળ વીજળી અને ડીઝલ પર ચાલતા પંપને સૌર ઉર્જા પર ચાલતા પંપમાં પરિવર્તિત કરવામાં આવે છે. સૌપ્રથમ સોલર પેનલથી ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ સિંચાઈ ક્ષેત્રે કરવામાં આવશે. આ પછી તેને સરપ્લસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીને વેચી શકાય છે અને તે 25 વર્ષ સુધી આવક પ્રદાન કરે છે મિત્રો. તો ચાલો જાણીએ આ યોજના માટે કોણ અરજી કરી શકે છે. તો દેશમાં કોઈ પણ ખેડૂત કે જે કુસુમ યોજનાનો લાભ લેવા માગે છે તે ઓનલાઈન ફોર્મ ભરીને પ્રધાનમંત્રી કુસુમ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકે છે મિત્રો. તો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એના વિશેનો વિડીયો તમને મિત્રો બીજા વિડીયોમાં બતાવવામાં આવશે. તો તમારે આવી જ માહિતી જોઈતી હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપમાં લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, તમે જોડાઈ શકો છો અને એમાં ટેલિગ્રામ લિંક પણ છે મિત્રો, તમે જોડાઈ શકો છો. તો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો તમારા મિત્ર સુધી